ભારતને આઝાદી નહોતી મળી, ભારત ગુલામ હતો અંગ્રેજોનો, અને અંગ્રેજોએ જેથી તોપુના રેકડા મેલ્યા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હાથમાં તરવાર લીધી. આ તો તમે જાણો છો બધાય. પણ 1811માં આ વાત 1957ના પહેલા વિપ્લવની નથી કરતો. 1811માં મધ્યપ્રદેશના ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરનું અવસાન થાય અને 1817માં અંગ્રેજોએ તોપુ મૂકી દીધી કે હવે ઇન્દોરનું રાજ છે આપણે લઈ લેવાનું છે. તેથી 22 વર્ષની દીકરી બાપુ દિવાલને કાન દઈને ઊભી હતી. 22 વર્ષની દીકરી દિવાલને કાન દઈને ઊભી હતી અને આ બાજુ તૈયારી હાલતી હતી કે અંગ્રેજોની તોપની સામે જવાબ કેમ દેવા. આ બહેનો બેઠા છે આટલી સંખ્યામાં કહી દઉં કે આ ભારત વર્ષની દીકરીઓ કેવી હતી એના દાખલા મેં આપી છે. શું કામ? કે તેથી 2500નું 2600નું સૈન્ય તૈયાર થતું હતું. બખ્તરની એક કડી ભીડે બીજી ફરડાક કરીને તૂટી જાય. ઇન્દોરના મહારાજાની હાજરી નથી, અંગ્રેજોની તોપુ મુકાઈ ગઈ હતી. એમપીના મધ્યપ્રદેશના ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરનું રાજ લઈ લ્યો. તેથી 22-23 વર્ષની દીકરી દિવાલને કાન દઈને ઊભી હતી અને વાતું સાંભળતી હતી. યુદ્ધની તૈયારી થાય છે, પણ મારે કેમ કેવું સેનાપતિને મને તલવાર આપી દો, પણ મારો બાપ હાજર નથી. અને દીકરીએ સડપ 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 દીકરીએ ડગલા દીધા. સેનાપતિ હતા રાજ નહીં. સેનાપતિની આગળ આવીને કીધું કે હું યશવંતરાય હોલકરની દીકરી છું, તમે ઓળખો છો મને? અંગ્રેજો તોપુ મેલી છે આપણા રજવાડાની સામે મારી હુકુમત લેવા માટે, જાગીર લેવા માટે, જમીન લેવા માટે. આજ મારા બાપની હાજરી ભલે ન હોય, મારા બાપને દીકરો ભલે ન હોય, પણ હું મારા બાપની દીકરી છું. અને જ્યાં સુધી મારા ખોળિયામાં શ્વાસ હાલતા હોય અને હું જીવતી હોય અને મારા જીવતા જો અંગ્રેજો મારા બાપની જાગીર દબાવી જાય તો મારી માના પેટ પાણા પડ્યા હોય, મારે અવતાર લેવાનું કોઈ કારણ ન હોય. બાપુ સેનાપતિને કીધું તમે મારા બાપ ઠેકાણે છો, મને એકવાર આ પાડી દો અને મારા હાથમાં તરવાર આપી દો. અંગ્રેજની હુકુમતને જો પાછી ન પાડું ને તો મારી જનેતાના ધાવણ લાજ્યા મારી પ્રતિજ્ઞા છે. સાબી 22-23 વર્ષની દીકરી 1817ના યુદ્ધમાં અંગ્રેજોએ તોપુ મેલી દીધી અને આ બાજુ ઘોડાના પેગડામાં પગ દઈ અને 22-23 વર્ષની દીકરી બે હાથે આમ તરવારી યુદ્ધના મેદાનમાં ઉતરી હતી. પણ બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલતી હતી. અંગ્રેજોની આખી ફૌજને ધમરોળી નાખી અને અંગ્રેજી હુકુમતને બે ડગલા પાછળ પડવું પડ્યું. ત્યારે કોઈ ગોરા અમલદારે કીધું કે કોણ છે કે આપણી ફૌજને પાછી હટાડે. તેથી કોઈ અંગ્રેજી હુકુમતના કાનમાં કીધું કે ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી ભીમાબાઈ આજ હાથમાં તરવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરી છે, રોકાય તો રોકી લેજો. આ હતી આપણી દીકરીઓ. પોતાનો બાપ ન હોય, પોતાનો ભાઈ ન હોય તો બેટા રણઝૂજી મળે અને બેટી ચડાવે ખાણ. બેટા રણઝૂજી મળે, યુદ્ધના મેદાનમાં કામ આવી જાય. ધર્મ માટે આ દીકરીઓ ત્યાગ કર્યો છે, સમર્પણ કર્યું છે. 1817નું યુદ્ધ હતું. આવું બીજું યુદ્ધ 1857નો પહેલો વિપ્લવ નિષ્ફળ થયા આપણે એમાં. પણ 1857ના પહેલા વિપ્લવમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને લક્ષ્મીબાઈ યુદ્ધના મેદાનમાં ઉતરી. આ વાત તમે બહુ સાંભળી છે, હું બીજી વાત કરવા જાઉં છું. તેથી દુર્ગાદળની સેનાપતિ હતી, એની 22-25 વર્ષની ઉંમર દીકરીની. એને લક્ષ્મીબાઈને એટલું કીધું તું બાઈજી મુજાતી નહીં, તારી પહેલા હું અંગ્રેજોની તોપુ હામાં જવાબ દેવા ઊભી છું. અને આ બાજુ તૈયારી થઈ ગઈ. આ બાજુ મારો 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 હર હર મહાદેવના જ્યાં નારા લાગવા મંડ્યા, તેથી આખી અંગ્રેજી સલ્તનતને ધમરોળી નાખી પણ જીવતા પકડી લીધી. એટલે અંગ્રેજોને એમ હતું કે આ લડવાવાળી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, એટલે એને પકડી લીધી. પકડીને કેદ કરી લીધી. કેદ કરીને કીધું કે બોલો તમને મોત કેવું દેવામાં આવે. તેથી ઓલી દાંત કાઢતા કાઢતા એટલું બોલી કે તમે એમ ન માનતા કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ શું. એ તો નીકળી ગયા બીજા રસ્તેથી. એ તો હજી તમારી સામે યુદ્ધ કરવાના છે કે તો તારું નામ કે મારું નામ ઝલકારીબાઈ છે અને હું દુર્ગાદળની સેનાપતિ છું. જેથી યુદ્ધની તલવાર હાથમાં લીધી તેથી મેં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને એટલું કીધું તું બેન, આ દેશમાં બાપ ન હોય, આ દેશમાં દુનિયામાં પોતાનો ભાઈ ન હોય અને એકલી વિરાંગના જ્યારે હાથમાં તલવાર લઈને પોતાના સન્માન માટેની લડાઈ લડતી હોય તો હું આ દેશની દીકરી છું, સેનાપતિ બનાવી દે મને. અને એમાં દુર્ગાદળ હતું, બધી દીકરીઓ એમાં યુદ્ધ કરવા તલવાર લઈને ઉતરી હતી અંગ્રેજો સામે. તેથી દુર્ગાદળની સેનાપતિ ઝલકારીબાઈ હતી. ઝલકારીબાઈ કીધું તો હવે તમારે મને મોત જ દેવું હોય તો તમારી જે કાળી તોપુ છે ને
એની સામે બાંધીને ઉડાડી દો મને પરવા નથી. શું કામ પરવા નથી? કે મારી પ્રતિજ્ઞા મેં પૂરી કરી છે અને મેં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને એટલું કીધું તું, બાઈ જે મુંજાતી ને જ્યાં સુધી ઝલકારીબાઈના ખોળિયામાં પ્રાણ હોય ને ત્યાં સુધી તારું રૂવાડું નહીં ખાડું થવા દઉં. આવી દીકરીઓ હતી. હવે બીજી વાત કરું, સાંભળો. દુનિયામાં બાપુ દીકરી જેટલો ત્યાગ કોઈ કરી ન શકે. ત્યાગ